ભાવેશ ચીલિયા અને ભાર્ગવ ચીલિયા આ બંને ગુજરાતની અંદર ખરેખર એટલી નામના અને એટલું મોટું નામ છે કે ગુજરાતના નાના નાના છોકરાને પૂછો તો પણ બતાવી દેશે કે આ બંને કોણ લોકો છે। ત્યારે બાબા ઠાકોર આ પણ કંઈ નામ જેવું તેવું નથી। બાબા ઠાકોર કંઈક એવું નામ છે, એ પણ ગુજરાતનું નાનામાં નાનું છોકરુંને પૂછો ને કે ભાઈ બાબા ઠાકોર કોણ છે તો ખરેખર તમને કહી દેશે। અને બાબા ઠાકોર ઉપર તો ઘણા બધા એટીટ્યુડ સોંગ પણ બન્યા છે। બાબા ઠાકોરનું નામ, બાબા ઠાકોરનું ગામ, ખરેખર આ બાબા ઠાકોર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે, બ્રાન્ડ। ત્યારે ભાર્ગવ ચીલિયા અને ભાવેશ ચીલિયા એક રબારી સમાજની અંદરથી આવે છે અને બાબા ઠાકોર એટલે કે ઠાકોર સમાજની અંદરથી આવે છે। બાબા ઠાકોર અને ભાર્ગવભાઈ ચીલિયાના સારા એવા સંબંધ છે। ત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે વારંવાર બે વાર મારી ફીડની અંદર આ વિડીયો આવ્યો કે ભાર્ગવભાઈ ચીલિયા અને ભાવેશભાઈ ચીલિયા તેમને બાબા ઠાકોર મળ્યા છે, રૂબરૂ મુલાકાત કરી છે। ખરેખર બંને વાઘ જેવા છે, બંનેનું નામ લેતા જે દુશ્મનો છે એ થરથરી જાય અને બંને કિંગ છે। ત્યારે ભાવેશભાઈ ચીલિયા અને ભાર્ગવભાઈ ચીલિયા જેમનું હાલમાં સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો વિવાદ ચાલ્યો અને તેમનું જે ઘર છે સ્ટેટ ઓફ રામાધણી કરીને જે તેમનું ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને પાડી લેવામાં આવ્યું અને તેનું કારણ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે આ કારણ એક ગૌચર જમીન એટલે કે ગાયોની જમીન છે તેના પર આ ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું, તેના કારણે આ ફાર્મ હાઉસ પાડી દેવામાં આવ્યું છે। તે લઈને ભાવેશભાઈ ચીલિયા અને ભાર્ગવભાઈ ચીલિયા ખૂબ જ હાલમાં ટ્રેન્ડિંગમાં હતા। ત્યારે બાબા સાહેબ ઠાકોર તેમનો પણ વિડીયો હોય એ મિલિયનની અંદર જાય છે અને ખરેખર ઠાકોર સમાજનું આપણે કહીએ ને કે સોનું રતન છે। બાબા ઠાકોર એટલી મોટી નામના અને એટલી મોટી પ્રગતિ કરી છે। ત્યારે ભાર્ગવભાઈ ચીલિયા અને ભાવેશભાઈ ચીલિયાએ પણ ખૂબ જ પ્રગતિ કરી છે અને રબારી સમાજની અંદર પોતાનું આગવું નામ ઊભું કર્યું છે। ખરેખર ભાર્ગવભાઈ ચીલિયા અને ભાવેશભાઈ ચીલિયાનો આ વિડીયો જોઈ લો, અરે ભાર્ગવભાઈ ચીલિયા અને બાબા ઠાકોર સાહેબનો વિડીયો જોઈ લો। આ વિડીયોની અંદર ખરેખર તમને મિત્રતા દેખાશે, બંને ઊભા હોય તો કેવા સરસ મજાના લાગે છે અને ખરેખર ધન્ય છે આપણને કે આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે। બાકી વિડીયોની અંદર જે માહિતી આપી છે ફક્ત ઇન્ફોર્મેશન માટે છે, કોઈ પણ કોન્ટ્રોવર્સી કરવી નહીં। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। અને તમે કોના ફેન છો, ભાર્ગવ ચીલિયા કે ભાવેશ ચીલિયાના કે પછી બાબા ઠાકોર સાહેબના? આ નામે કોઈ આપણે કોન્ટ્રોવર્સી ન થવી જોઈએ, ફક્ત કોમેન્ટની અંદર તેમના ફેન જણાવી શકો છો। બાકી જોરદાર એક નવા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો, મિત્રતાનો સંબંધ દર્શાવવા માટે ખાસ કરીને વિડીયો બનાવ્યો છે। તો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજ જેવું શોર્ટને ફોલો કરજો।